હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. તો દોસ્તો, આજે આપણે મારી ચેનલને 1000 સબસ્ક્રાઈબર ને 3000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે. તો તેના માટે આપણે ચેનલને મોનેટાઇઝેશન અપ્લાય કરવાના છે. તો કેવી રીતના ચેનલ મોનેટાઇઝેશન માટે અપ્લાય કરવી ને તેની પ્રોસેસ શું શું છે તે બધે હું તમને બતાવવા. તો આ વિડીયો ઠેઠ સુધી જોજો ને આ વિડીયોને લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો વિડીયોમાં બના રહેજો. તો શરૂઆત કરીએ આપણે. તો અત્યારે આપણે જઈએ મોબાઈલની ડિસ્પ્લે ઉપર ને ત્યાં જઈને બતાવીએ શું શું પ્રોસેસ છે ને કેવી રીતના અપ્લાય કરવી. તો તે બધું તમને બતાવવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો. ને દોસ્તો, તમે એટલો સપોર્ટ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી દીધા ને 3000 કલાકનો વોચ ટાઈમ પણ કમ્પ્લીટ થઈ ગયો છે. તો તે બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર સપોર્ટ કરવા માટે. આવો ને આવો સપોર્ટ કરતા રહીજો આ વિડીયોમાં. તો દોસ્તો, આપણે અત્યારે મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયા છે. તો હવે આપણે યુટ્યુબ વાયટી સ્ટુડિયોને ઓપન કરીશું. ઓપન કર્યા બાદ તમારે અહીંયા કોર્નર ઉપર અર્નિંગનો સિમ્બોલ આવેલું છે, એટલે કે ડોલરનું સિમ્બોલ છે, તેની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા અપ્લાય નવનું ઓપ્શન આવશે, તેને અપ્લાય કરીશું. અપ્લાય કર્યા પછી તમારે અહીંયા અને સ્ટાર્ટ ઉપર પેલું ઓપ્શન છે રિવ્યૂ બેસ્ટ ટર્મ્સ, એને સ્ટાર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્ટાર્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ બધી ટર્મ કન્ડિશન છે એને સ્ક્રોલ કરીને નીચે એક એગ્રી કરવાનું ઓપ્શન આવશે, એને એગ્રી કરી દઈશું ને ત્યાર પછી આપણે એક્સેપ્ટ ઉપર ક્લિક કરી દઈશું. તો એક્સેપ્ટ ઉપર ક્લિક કરી દીધું છે આપણે. અત્યારે પ્રોસેસમાં છે, અત્યારે પ્રોસેસ થઈ ગયું છે અને અહીંયા રાઇટનું ઓપ્શન આવી ગયું છે. તો બીજા નંબર ઉપર છે આપણે સાઇન અપ યોર એડસેન્સ ફોર યુટ્યુબ અકાઉન્ટ. તો આપણે અહીંયા એડસેન્સ અકાઉન્ટ લિંક કરવાનું રહેશે. તો આપણે સ્ટાર્ટ ઉપર બીજા નંબરનું ઓપ્શન છે એની ઉપર સ્ટાર્ટ ઉપરનું ઓપ્શન છે તેની ઉપર ક્લિક કરીશું. તો અહીંયા 3 ઓપ્શન આપેલા છે કે તમારી પાસે પહેલો ઓપ્શનમાં છે કે તમારી પાસે એડસેન્સ અકાઉન્ટ બનાવેલું છે અત્યારે, કે તમારી મેરે જો એડસેન્સ અકાઉન્ટ હોય તો પહેલા ઉપર ક્લિક કરવાનું ને એડસેન્સ અકાઉન્ટ બનાવેલું ન હોય તો બીજા ઉપર ક્લિક કરવાનું. ને જો તમને ખબર ન હોય કે એડસેન્સ અકાઉન્ટ છે કે નથી તો તેના માટે ત્રીજા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મારે પહેલેથી એડસેન્સ અકાઉન્ટ બનાવેલું છે તો હું પહેલા ઉપર ક્લિક કરીશ ને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈ. તો એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમને ગૂગલ વેબસાઇટ ઉપર મોકલી દેશે ને ત્યાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે. તમારે જે બી ગૂગલ એડસેન્સ અકાઉન્ટની ઈમેલ આઈડી હોય તેનું ઉપર ક્લિક કરવાનું રહેશે. તો મારે ભાવેશ ગીર વ્લોગ્સ નામની એડસેન્સ અકાઉન્ટ બનાવેલું છે તો એની ઉપર હું ક્લિક કરી દઈશ. તો અહીંયા તમારે ચેનલની યુઆરએલ આવી ગઈ છે ને નીચે કન્ટ્રી સિલેક્ટ કરવાની રહેશે. તો આપણે કન્ટ્રી છે ઇન્ડિયા, તો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લેશું. તો આપણે ઇન્ડિયા સિલેક્ટ કરી લીધું છે. હવે નીચે સ્ક્રોલ કરીશું. અહીંયા એગ્રી ઉપર ક્લિક કરીને ત્યાર પછી સેટઅપ અકાઉન્ટ ઉપર ક્લિક કરી દઈશું. તો દોસ્તો, અહીંયા તમારે એડસેન્સ અકાઉન્ટની ડિટેલ બધી બતાવશે. તો અહીંયા અકાઉન્ટ ટાઈપમાં તમારે ઇન્ડિવિજ્યુઅલ કરવાનું રહેશે ને અહીંયા તમારે નામ અને એડ્રેસમાં એડિટ કરવું હોય તો અહીં તમે એડિટ કરી શકો છો, નામ ને એડ્રેસ. તો અહીંયા આખું એડ્રેસ ને નામ બધું ડિટેલ નાખવાની રહેશે. તો હું એડ્રેસને ડિટેલ બધી ભરી લઉં ને પછી તમને બતાવું, કેમ કે મારી પ્રાઇવેટ બધી ડિટેલ હું તમને બતાવી ન શકું, એટલે હું બધી ફિલઅપ કરીને પછી તમને મળીશ. તો ત્યાં સુધી વેઇટ કરજો. તો દોસ્તો, આપણું એડ્રેસ ભરાઈ ગયું છે. હવે સબમિટ ઉપર ક્લિક કરી દઈશું. તો દોસ્તો, અહીંયા તમારે વેઇટ કરવાનું છે એટલે રિટર્ન તમને યુટ્યુબ સ્ટુડિયો ઉપર પહોંચાડી દેશે. તો દોસ્તો, અહીંયા આપણે યુટ્યુબ સ્ટુડિયોમાં એડસેન્સ અકાઉન્ટ લિંક કરી દીધું છે. હવે આ 2 થી 3 વીકનું પ્રોસેસ ટાઈમ લેશે, એટલે આમ તો 24 થી 48 કલાકમાં અપડેટ થઈ જાય છે, પણ આમાં 2 થી 3 વીકનો સમય આપે છે. તો ત્યાં સુધી વેઇટ કરવાનો રહેશે ને ત્યાર પછી તમને અહીંયા
આ પહેલાં રિવ્યૂ ઉપર રાઈટ ક્લિક કરેલું છે એવી રીતના 2 નંબર ઉપર રાઈટ ક્લિક કરીને આવી જશે. તો આવી રીતના પ્રોસેસ છે. તો આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે. આપણે મેલ આવી ગયો છે. તેમાં લખેલું છે ભાવેશ ગીર વ્લોગ્સ વેલકમ ટુ ધ યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ. એટલે આપણે ચેનલ મોનેટાઇઝેશન થઈ ગઈ છે. તો હવે જઈએ આપણે youtube-studio.com વેબસાઇટ ખોલીને ક્રોમ બ્રાઉઝરમાં વેબસાઇટ ખોલીને આપણે અંદર જવાનું રહેશે ને ત્યાં જઈને આપણે તે ફ્યુચર બધાય ઓન કરવાના છે મેમ્બરશિપના અને એ બધાય. તો જઈએ આપણે યુટ્યુબ સ્ટુડિયો વેબસાઇટ ઉપર ને પછી તમને બતાવીએ. તો દોસ્તો આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધું છે. હવે અહીંયા તમારે લખવાનું છે યુટ્યુબ સ્ટુડિયો. યુટ્યુબ સ્ટુડિયો લખશો એટલે અહીંયા નીચે લોગિન લખેલું આવશે. તો લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. લોગિન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે યુટ્યુબ સ્ટુડિયોની અંદર વયા જાઓ. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે મેસેજ પણ આવી ગયો છે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામનો. તો લેટ ગો ઉપર ક્લિક કરશું આપણે. તો તેના ઉપર આપણે ક્લિક કરી દીધું છે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છો તમે કે આપણે પહેલું છે મેમ્બરશિપનું ઓપ્શન ગેટ સ્ટાર્ટ. એટલે આપણે મેમ્બરશિપના ઓપ્શન ઉપર ક્લિક કરીશું ને મેમ્બરશિપનું ઓન કરશું આપણે. તો આપણે અહીં જોઈ લઈએ પહેલાં શું છે. અહીંયા બધી બતાવેલું છે. તો આપણે એક્સપ્લોર નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરી દઈશું. તો અહીંયા આવી રીતે બધી મેમ્બરશિપના બધી ઓપ્શન છે. સેટઅપ યોર મેમ્બરશિપ ઓફર્સ. તો દોસ્તો આ બધી સ્ટાર્ટ કરવાના રહેશે. તો હું તમને આ બધી સેટ કરીને પછી તમને આગળ બતાવું બધું. તો અત્યારે હું સેટ કરી લઉં બધી. તો દોસ્તો આપણે મેમ્બરશિપ ગેટ સ્ટાર્ટ ઉપર ક્લિક કરીશું ને અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા પહેલે 1 મહિનાની પહેલો લેવલ છે મેમ્બરશિપનો 89 રૂપિયા એટલે 89 રૂપિયામાં 1 મંથ માટે મેમ્બરશિપ. તો હવે આપણે અહીંયા નેક્સ્ટ કરીશું. તો અહીંયા તમારે એડિટ કરવું હોય તો એડિટ કરી શકો છો. તો આપણે અત્યારે એટલું જ રહેવા દઈએ આપણે. તો દોસ્તો આ વિડીયોમાં બસ આટલું જ. આ વિડીયો તમને કેવો લાગ્યો, તમને સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વિડીયોમાં. તો દોસ્તો હું વ્લોગિંગ વિડીયો બનાવું છું. તો આવા વિડીયો જોવા માટે લાઇક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો બાય બાય. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. બાય.